આજરોજ તમે જે પાલિકાના સભ્યોમાં જે ઉમેદવારી નોંધાવવા માટે તમે સભ્યોને સાથે લઈને તમે પહોંચ્યા હતા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે, તમામ ઉમેદવારો શું કહેશો? આજે સમગ્ર રાજ્યમાં સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણીઓ છે એમાં ખાસ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ, એમાં મહુવામાં આજે અમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની 8 સીટ, તાલુકા પંચાયતની 34 અને નગરપાલિકાના 36 9 વોર્ડ, એ બધાના એક સાથે અમે અમારા જિલ્લા અધ્યક્ષની અધ્યક્ષતામાં શુભ શરૂઆત કરી, બેઠક કરી અને બધે અમે ફોર્મ ભર્યા છે. એમાં ખાસ કરીને નગરપાલિકામાં 36 અમારા સભ્યોના વોર્ડ 9 એક સાથે ફોર્મ રજૂ કરી દીધા છે. તાલુકા પંચાયતમાં અમારી 34 સીટની ઉમેદવારી પૂર્ણ કરી છે અને જિલ્લા પંચાયતની 8 સીટમાં ખૂબ સારો માહોલ છે. લોકોનો ખૂબ જ જોરદાર ભારતીય જનતા પાર્ટીનો આવકાર છે. ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીનું જે ભારતમાં વિકસિત રાષ્ટ્ર માટેનું 2047નું જે વિઝન છે એની તૈયારીઓ દરેક રાજ્યની અંદર કામગીરી થઈ રહી છે. બજેટમાં એ પ્રમાણેની જોગવાઈઓ થઈ રહી છે. કોઈ ક્ષેત્ર છૂટી ન જાય વિકાસથી એવા સુદૃઢ નાણાં પંચના આયોજનો સાથે આગળ વધી રહી છે અને એમાં હવે લોકોને અહેસાસ થયો છે કે ભારતીય જનતા પાર્ટી કામગીરી કરે છે, વિકાસ કરે છે, લોકોની સલામતી છે અને ધીમે ધીમે સમૃદ્ધિ પણ આવતી જાય છે. ગામડાઓની, શહેરોની, ઉદ્યોગોનું રોનક એ પ્રમાણે લોકોનો ખૂબ આવકાર છે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા મહુવામાં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશું એવી મને ખૂબ ખૂબ આશા છે. શું કહેશો અત્યારે જે 19 છે લોકો છે જેને ટિકિટ નથી આપવામાં આવી તેની કાંઈ નારાજ છે? જે કાંઈ વીતેલા સમયમાં ઘટનાઓ બની અને પછી કાંઈ ઘટનાઓ બની, પરંતુ અત્યારે મહુવામાં ભારતીય જનતા પાર્ટીના અમે બધા જ એક સાથે એક જ ફ્લેગ સાથે કે અમારું કમળ વિશે કામગીરી કરી રહ્યા છીએ. એમાં કોઈ અમારા મતભેદ, કોઈ દુઃખ કે કાંઈ નથી. આ ચોક્કસપણે 19 જણાની ટિકિટ નથી આપી, પરંતુ એમને પોતાને નહીં પણ એમના જે કોઈ વોર્ડની અંદર જીતી શકે એવા એમણે સૂચન કરેલા તમામ ઉમેદવારોને અમે લડાવીએ છીએ અને ચોક્કસપણે અમારી ટીમ સારામાં સારી બની છે અને સૌ સાથે મળીને પૂરજોશમાં અમે પ્રસાર કરીને પૂરી તાકાતથી અમારી ટીમ અને અમારી પેનલ તમામ 9 અમે જંગી વિજય મેળવશું. મને ખૂબ આત્મવિશ્વાસ પૂરેપૂરો છે.